શેને માટે? તો બ્રહ્મની સાથેનો છૂટી ગયેલો સંબંધ પુનઃ જોડવાની એનામાં તાલાવાલી લાગી છે. બ્રહ્મની સાથેનો છૂટી ગયેલો સંબંધ એ પુનઃ પ્રસ્થાપિત કરવા માંગે છે. એના દિલમાં આ પ્રકારનો ભાવ છે અને એટલા માટે આ મંત્ર દ્વારા એ પ્રતિજ્ઞા લે છે. એ પ્રતિજ્ઞા એટલે જ બ્રહ્મ સંબંધની દીક્ષા. આ મંત્રના 84 અક્ષરો છે, જેને આપણે ગદ્ય મંત્ર કહીએ છીએ, અને એના છેલ્લા 5 અક્ષરો એને પંચાક્ષર મંત્ર પણ કહેવામાં આવે છે. કૃષ્ણ અહમ તવાસ્મી, છેલ્લા જે મંત્ર છે એના છેલ્લા શબ્દો છે અહમ તવાસ્મી, હું તારો છું. આ પંચાક્ષર મંત્ર છે. તો આ મંત્ર દ્વારા ભગવાનને સમર્પણ કરવામાં આવતું હોવાથી એને સમર્પણ મંત્ર પણ કહેવામાં આવે છે. અને આ મંત્રની વિધિવત દીક્ષા લઈને જો આપણે એનું અક્ષરશઃ પાલન કરીએ, એ પ્રતિજ્ઞા જે લઈએ છીએ એનું અક્ષરશઃ પાલન કરીએ, તો 84 લાખ યોનિની ગટમાળમાંથી સદાને માટે આપણે મુક્ત બનીએ. એટલું જ નહીં, પણ ભગવાનની નિત્ય લીલામાં પણ પહોંચી શકીએ. આ મંત્ર દ્વારા જીવ ભગવાનને નિવેદન કરે છે કે હજારો વર્ષોથી હું છૂટો પડ્યો છું, તાપ ક્લેશ આનંદ તિરોધાન થયો છે. તો આ મંત્ર દ્વારા જીવ ભગવાનને નિવેદન કરે છે, એટલા માટે એને નિવેદન મંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે નિવેદન મંત્ર, સમર્પણનો મંત્ર, બ્રહ્મ સંબંધનો મંત્ર. તો આ મંત્રનો હેતુ શું છે? ઠાકોરજીને પુનઃ પ્રાપ્ત કરવાનો, એમની સાથે છૂટી ગયેલો સંબંધ પુનઃ જોડવાનો છે. એટલું આપણે બહુ જ દ્રઢતાપૂર્વક સમજી લઈએ. આ મંત્ર જાહેરમાં નથી બોલાતો, કે કહેવાતો નથી, એ ગુપ્ત રાખવામાં આવે છે. આ મંત્રની વિધિવત દીક્ષા જેને આપવાની હોય એના કાનમાં દીક્ષા આપનાર ગુરુ તે મંત્ર કહેતા હોય છે, અને મંત્ર લેનાર પણ એને ગુપ્ત રાખીને એનો પછી જપ કરે છે. આમ તો આ મંત્ર સંસ્કૃતમાં છે, જે જાહેરમાં બોલી શકાતો નથી, પણ એનો ગુજરાતી ભાવાર્થ માત્ર આપણે બોલીએ છીએ કે ભગવાન કૃષ્ણથી વિખૂટે પડે હજારો વર્ષોનો સમય પસાર થવાથી તેની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ, તે જેને તિરોધાન થયો છે એવો હું જીવ. તો આમ જોવા જઈએ તો આ મંત્રમાં જીવાત્મા અને પરમાત્મા એ બેની વચ્ચેનો એક સંવાદ આપણને જોવા મળે છે. જ્યાં આગળ જીવાત્મા પરમાત્માની આગળ એક પ્રકારની પ્રતિજ્ઞા લે છે. જીવ કેવો છે એની વાત, જીવનું સ્વરૂપ કેવું છે એની વાત આ પહેલા ભાગમાં કરવામાં આવી, કે ભગવાન કૃષ્ણથી વિખૂટે પડે હજારો વર્ષોનો સમય પસાર થવાથી એની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ, એ જેને તિરોધાન થયો છે એવો હું જીવ. તો અહીંયા જીવનું સ્વરૂપ બતાવ્યું છે કે જીવ કેવો? તો હજારો વર્ષોથી ભગવાનથી છૂટો પડ્યો, વિખૂટો પડ્યો છે, અને એને પરિણામે ભગવાનને ભૂલી ગયો છે. એનામાં તાપ ક્લેશનો આનંદ તિરોહિત થયો છે, એવો આ જીવ છે. પછી એની આગળના વાક્યમાં પરમાત્માનું સ્વરૂપ બતાવ્યું, એવો હું જીવ ભગવાન કૃષ્ણને ગોપીજન વલ્લભને. તો પરમાત્માનું સ્વરૂપ બતાવ્યું છે. ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન એટલે કોણ? કે જે સૌથી સામર્થ્યવાન છે, જે સૌથી ઐશ્વર્યવાળા છે. ઐશ્વર્યમાં શક્તિ અને સંપત્તિ બંનેનો સમાવેશ થયો છે. એટલે ભગવાન સર્વથી સમર્થ એવા શક્તિમાન છે. બધું જ કરવાની એમની ક્ષમતા છે. એમની પાસે જે સંપત્તિ છે એવી સંપત્તિ બીજા કોઈની પાસે નથી. અને એમની મોટામાં મોટી સંપત્તિ શું? આનંદ.
એ એમની મોટામાં મોટી સંપત્તિ, પરમાનંદ એ એમની મોટામાં મોટી દિવ્ય સંપત્તિ છે જે કોઈની પાસે નથી. આવા ભગવાન આપણું રક્ષણ કરી શકે, જે વિશ્વના ખૂણે ખૂણામાં, જે વિશ્વના કણકણમાં, બ્રહ્માંડમાં વ્યાપેલા છે. અને એ પરમાત્મા અલૌકિક એવા આનંદ ઘન સ્વરૂપ દ્વારા સાકાર બનીને પધારે ત્યારે આપણે કહ્યું આગળ કે ત્યારે એ ભગવાન કહેવાય. તો આવા ભગવાન જ આપણું રક્ષણ કરી શકે. એટલે પરમાત્માનું સ્વરૂપ અહીંયા બતાવવામાં આવ્યું છે, ગોપીજન વલ્લભ. અને આગળ શબ્દ છે એવો હું જીવ, ભગવાન કૃષ્ણને, ગોપીજન વલ્લભને. તો પહેલા તો વાત લીધી આપણે કૃષ્ણની, કે જે કૃષ્ણ સૌથી સામર્થ્યવાન છે, ઐશ્વર્યવાન છે. એમની પાસે મોટામાં મોટી સંપત્તિ છે. આવા ભગવાન જ આપણું રક્ષણ કરી શકે. એ કૃષ્ણ કેવા છે? તો અનેક ગુણો ધરાવનાર છે. પણ એની સાથે એક બીજું વિશેષણ મૂક્યું છે બ્રેકેટમાં, ગોપીજન વલ્લભ. તો આ કૃષ્ણ કયા? જે ગોકુળમાં નંદ યશોદાજીના પુત્ર બનીને પ્રગટ થયા છે તે. કૃષ્ણનો અન્ય કોઈ અર્થ કાઢવામાં ન આવે એટલા માટે શ્રી મહાપ્રભુજીના પૌત્ર શ્રી ગોકુળનાથજી સ્પષ્ટીકરણ રૂપે ગોપીજન વલ્લભ શબ્દ પાછળથી આ ગદ્ય મંત્રમાં ઉમેરેલો છે. એટલે કૃષ્ણ કોણ? તો ગોકુળમાં નંદ યશોદાજીના પુત્ર બનીને જે પ્રગટ થયા છે એ કૃષ્ણ, એટલે ગોપીજન વલ્લભ. એ સ્પષ્ટીકરણને માટે ગોકુળનાથજીએ આ મંત્રમાં એ શબ્દો ઉમેર્યા છે. એટલે જેઓ સદા ગોપીજનોના પ્રાણપ્રિય બનીને વ્રજમાં બિરાજમાન છે એ કૃષ્ણ, બીજા કોઈ નહીં. ગોપીજનોના પ્રાણપ્રિય, વલ્લભ એટલે પ્રિય, ગોપીજનોના પ્રાણપ્રિય બનીને વ્રજમાં બિરાજમાન છે એ કૃષ્ણ, એને આપણે અહીંયા સમર્પણ કરીએ છીએ. એટલે પરમાત્માનું સ્વરૂપ પણ અહીંયા બતાવવામાં આવ્યું. અને જે પ્રતિજ્ઞા છે કે આવો જીવ કૃષ્ણને એટલે કે ગોપીજન વલ્લભને પોતાનું બધું જ સમર્પણ કરે છે. ભક્તિ માર્ગમાં મેં કહ્યું આગળ તે પ્રમાણે આપણા બે શરણ, એક શરણ અને બીજું સમર્પણ. સમર્પણ વિનાનું શરણ અધૂરું અને શરણ વિનાનું સમર્પણ પણ કાચું. એટલે જીવાત્મા અહીંયા પોતાનું સર્વ સમર્પણ કરવાની પ્રતિજ્ઞા લે છે. જેમ લૌકિકમાં પતિ પત્ની લગ્ન વિધિ દ્વારા પરસ્પરને પોતાનું સર્વ સમર્પણ કરે છે, પછી એ બંને અરસપરસ સ્નેહના તંતુથી બંધાય છે, અરસપરસ સેવાનું વચન આપે છે, અરસપરસ ના સુખ માટે જ પછી એ પતિ પત્ની હંમેશા જીવે છે. એમ શ્રી મહાપ્રભુજીએ પણ આ અલૌકિક લગ્નનો સંસ્કાર આપણને કરાવે છે કે જેમાં જીવાત્મા અને પરમાત્મા સાથેના સર્વ સમર્પણ માટેનો એક અલૌકિક પ્રકાર અહીંયા દર્શાવવામાં આવ્યો છે કે જેમાં જીવાત્મા પરમાત્માની સાથે પ્રતિજ્ઞા લે છે અને પોતાનું સર્વ સમર્પણ પરમાત્માને કરે છે. એટલે કૃષ્ણને આવો જીવ પોતાનું બધું સમર્પણ કરે છે, પણ અવિદ્યાને લીધે એ અહમતા મમતાના ચક્કરમાં ફસાયો છે. બધું હું જ કરું છું, હું જ કરું છું એમ માનવું એ આપણી અહમતા છે, અને બધું મારું છે, મારું છે એમ માનવું એ આપણી મમતા છે. અને જ્યાં સુધી જીવને આવી અહમતા મમતા વળગેલી હોય ત્યાં સુધી પોતાના સ્વરૂપને, પરમાત્માના સ્વરૂપને, એમના કાર્યોને એ કદી ઓળખી શકે જ નહીં, એ કદી જાણી શકે નહીં, એના સ્વરૂપની સાચી પીછાણ એ મોડવી શકે નહીં. કેમ કે અહમતા અને મમતા હંમેશા એમાં બાધક બનીને ઊભી રહેતી હોય છે, જે પરમાત્માની નિકટ આપણને લઈ જઈ શકતી નથી.
જે પરમાત્માથી હંમેશા આપણને 100 યોજન દૂર રાખવાનો જ પ્રયત્ન કરે છે.